ને અહીંથી અહીં હું આવવાનો જ છું. હા, તો અહીંયા મને BA ની ડિગ્રી મળી ને અહીંયા MA ની મળશે તો પાછી BA ની ડિગ્રી લેવા મારે આવવું જ પડશે. આવી રીતે આ કોર બ્રેન દુનિયાને જોઈએ છે. તો ત્યાં કોઈ તમારી BA ની ડિગ્રીની કિંમત નથી. એ સમજી નથી શકતું, કારણ કે એ તો ફરીથી તમને લઈ આવશે, કિન્ડરગાર્ટનમાં ફરીથી લઈ આવશે. હા, તો એ સમયને એ રીતે જોઈએ છે. એની માટે હા, હું કિન્ડરગાર્ટન પાસ થયો, હું BA પાસ થયો, ત્યાં કઈ કામમાં નથી આવતું કોર બ્રેનની અંદર. પણ પગથિયા હોય તો કામમાં આવે છે કે આ પગથિયામાં મેં કિન્ડરગાર્ટન કર્યું, હા, આ પગથિયામાં મેં ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કર્યું, પછી SSC કર્યું, પછી BA કર્યું. એ પગથિયાવાળી દુનિયામાં એ કામ આવે છે. તો એની દુનિયાની નજર આપણા કરતા સાવ ઉલટી છે. તો તમે લેફ્ટ બ્રેનમાં ડિપ્રેશનમાં હો તો ડિપ્રેશનમાંથી ન નીકળી શકો, બરાબર, કારણ કે આ પગથિયા ઉપર ડિપ્રેશન છે. પણ કોર બ્રેનમાં તમને ખબર છે કે અહીંયા નીચે ડિપ્રેશન છે, તો હમણાં તો 1 સેકન્ડમાં હું ઉપર છું. હા, તો ડિપ્રેશન ક્યાંથી રહી જ ન શકે ને. ટાઈમ ફોર ધ કોર ઇઝ અ સર્કલ, નોટ અ સ્ટ્રેટ લાઇન. આપણે જોયું લેફ્ટ બ્રેનની અંદર સમય શું છે? પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. અહીંયા સમય શું છે? સર્કલ, ચાલ્યા જ કરે, નેવર એન્ડિંગ સર્કલ. એમાં કોઈ પાસ્ટ નથી, કોઈ પ્રેઝન્ટ નથી, કોઈ ફ્યુચર નથી, નેવર એન્ડિંગ સર્કલ. એવો સમય, હા, એક સર્ક્યુલર મુવમેન્ટ, બર્થ, ડેથ, હા, મોર્નિંગ, ઇવનિંગ, બ્લેક, વ્હાઇટ, યેન, યાંગ. આ કોર બ્રેનની ભાષા છે. તો એને સમયના પ્રોગ્રેશનની જોડે કોર બ્રેનને કોઈ મતલબ નથી. હા, કે મેં KGમાં આમ કર્યું, પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં આમ કર્યું. એને એ પ્રોગ્રેશનની જોડે કોર બ્રેનને કોઈ મતલબ નથી. એને શેની જોડે મતલબ છે? નાવ, નોટ નાવ. કાં તો છે કાં તો નથી, કાં તો સર્કલ છે કાં તો નથી. 0 1 એના સિવાય કંઈ સમજી નથી શકતું. એ 0 1 સિવાય સમજી નથી શકતું. તો મારી આખી જિંદગીને મારે જોવું હોય, હા, તો હું કઈ રીતે જોઉં? મારા નાનપણના ફોટા જોઉં, અત્યારના ફોટા જોઉં, પછી કોલેજમાં હતો ત્યારના ફોટા જોઉં, તો મને એક પ્રોગ્રેશન દેખાય. મારું લેફ્ટ બ્રેન સમજે કે મારી જિંદગી આ પ્રકારની ગઈ. પણ કોર બ્રેનમાં આ બધા ફોટા આમ છે. એ કોર બ્રેન એ 40-45 વર્ષની જિંદગી આમ જોઈ લે છે, ને 40-45 જન્મ પણ આ રીતે જોઈ લે છે. એની માટે નાવ ઓર નોટ નાવ. અવેરનેસ જાગી ગયું તો નાવ, અવેરનેસ નથી તો નોટ નાવ. 0 1 એના સિવાય એ કંઈ સમજી નથી શકતું. ત્યાં સમય નથી. હા, તાવડિયાજી કહે છે કે મને 200 જન્મ આગળના ને 200 જન્મ પાછળના દેખાય છે, તો એની માટે નાવ છે. આ એ કોર બ્રેનની વાત કરે છે. તો એક દિવસ આપણી માટે જ્યારે એ અવેરનેસનો લેવલ આવશે ત્યારે એ નાવ બની જશે. હા, એવું નાવ બની જશે કે આ પૃથ્વી ક્યારથી આવીને ક્યાં જવાની છે એ બધું નાવ બની જશે. હા, પ્રકૃતિની આખી આ રમત નાવ. એને જોવા માટે કોઈ ટાઈમના, સમયના પ્રોગ્રેશનમાં આપણે જવું નહીં પડે. આ જરાક સમજવું અઘરું છે, કારણ કે આપણે સમજવું પડે છે લેફ્ટ બ્રેનથી. Those things and events are simply now, not now. The core is the originator of all your feelings. તમારા બધાય ભાવ કોર બ્રેનમાંથી આવે છે. તમારી આ મેઇન શક્તિ ભાવ છે જે તમે વેડફી નાખો છો. એટલે ગુરુજીએ વારી ઘડીએ, હા, ડોન્ટ એક્સપ્રેસ નેગેટિવ ઇમોશન્સ, ડોન્ટ એક્સપ્રેસ નેગેટિવ. શેની માટે? કારણ કે બધી શક્તિ એની અંદર પડેલી છે, વિચારોમાં નથી, ભાવની અંદર. આ ફેન્ટેસ્ટિક શક્તિ કોર બ્રેનની અંદર, જેની ઇલેક્ટ્રિકલ સ્પીડ કેવી છે? મિનિમમ આટલી 500,000 bits per second. એટલી ભયંકર શક્તિ ભાવમાં પડી છે. તો એ જો ભાવ આપણે ભેગા કરી શકીએ, એને વેડફી ન શકીએ, તો બહુ અદ્ભુત શક્તિ આપણી અંદર આવે. It determines what to do with the juices of the body. આપણું પાણી, આપણું શરીર 90% પાણી છે, 92% પાણી છે. પાણી એટલે જ્યુસીસ, જુદા જુદા લિક્વિડ્સ, જુદા જુદા પ્રવાહી ક્રિયા. અને આપણા ભાવ અને પ્રવાહી
શરીરનું પ્રવાહી એ બેઉને ડાયરેક્ટ કનેક્શન છે. જેવો અંદર ભાવમાં ચેન્જ આવે તો શરીરની જે પ્રવાહી છે તત્વ છે એની અંદર ચેન્જ આવી જાય છે. હું ક્રોધ કરું છું તો ખાલી એની ઉપર ક્રોધ નથી કરતો, હા, પણ મારું આખું જે 90-92% જે શરીરનું પ્રવાહી તત્વ છે એની અંદર તોફાન આવી જાય, ટાઇડલ વેવ આવી જાય છે. હા, it determines what to do with the juices of the body. હા, લોહીની જોડે શું કરવું, મસલ ટિશ્યુની અંદર જે ફ્લુઇડ છે એની જોડે શું કરવું, સેરેબ્રોસ્પાઇનલ આપણા બેકબોનની અંદર જે ફ્લુઇડ છે એની જોડે શું કરવું, અને બીજા બધા બોડીના હોર્મોન્સ ને લિક્વિડ્સ જ્યાં જ્યાં શરીરની અંદર પ્રવાહી છે એ બધા પ્રવાહીને શું શું કરવું એ કોર બ્રેન નક્કી કરે છે. અને આને ને ભાવને ડાયરેક્ટ કનેક્શન છે. હવે શરીર લગભગ લિક્વિડ છે એટલે એ બહુ આપણે વાળી શકીએ એવી એક મશીન છે આપણું શરીર. બોડી બ્રેઇન સિસ્ટમ કેવું છે, એમાં લગભગ બધું પ્રવાહી છે. આપણને એમ લાગે છે કે આ હાડકા અને આ માંસ, પણ હકીકતે તો બધું પ્રવાહી જ છે અંદર. તો જો પ્રવાહી છે તો આપણે એને ગમે એ શેપ આપી શકીએ, ગમે એ વસ્તુમાં એને નાખી શકીએ, ગમે એ રીતે એને વાળી શકીએ, જે રીતે આપણે વાળવું હોય એને વાળી શકીએ. તમને જ્યારે ભય લાગે છે તો કોર બ્રેઇન શું કરે છે, જે શરીરનું પ્રવાહી તત્વ છે અહીંયા પેટમાં, હા, પેટ સુધી મોકલે છે. એટલે તમે તરત તૈયાર થઈ જાઓ છો લડવા માટે. જ્યારે તમને ભય લાગે છે તો એ કોર બ્રેઇન બધી પ્રવાહી ક્રિયા અહીંયા પેટ સુધી મોકલી દે છે. એટલે આપણે કહીએ છીએ કે ભયની ગ્રંથિ ક્યાં બંધાય છે? મણિપુરમાં, આ જગ્યામાં, મણિપુર ચક્રમાં. આ ભયનો એરિયા છે. તો અહીંના બધા રોગ આપણે જ્યારે વાત કરીએ છીએ રિફાઇનિંગ એક્સરસાઇઝીસ કે અહીંના રોગ ક્યાંથી આવે છે? ભયમાંથી આવે છે. કારણ કે આ પ્રવાહી ક્રિયાનું તોફાન ટાઇડલ વેવ ક્યારે આવે છે? અહીંયા ભયમાંથી. એનું ટાઇડલ વેવ અહીંયા લાગે છે શરીરનું. ટાઇડલ વેવ સમજો છો ને? ટાઇડલ વેવ એટલે ઓલું પિક્ચર નથી જોયું પોસાઇડન એડવેન્ચર? હા, ઓલું શિપ જાય છે ને મોટું મોજું એને આખું તોડી નાખે છે. હા, એમ આપણે ક્રોધ કરીએ છીએ, આપણને ભય લાગે છે તો આપણા શરીરની પાણીની અંદર મોટા મોજાઓ આવી જાય છે. હા, તો જ્યારે ભય લાગે છે ત્યારે મોજું ક્યાં જાય છે? પેટની અંદર. બરાબર? When you are angry, the core directs the juices to the muscle tissue. હવે તમે ક્રોધમાં આવી ગયા તો ટાઇડલ વેવ મોજું ક્યાં જાય છે? તોફાન ક્યાં જાય છે પાણીનું? મસલ ટિશ્યુમાં. એટલે તમે જોશો કે જે વ્યક્તિમાં બહુ ક્રોધ હોય એ બેસી નથી શકતો, આમથી આમ, આમથી આમ, એક એક મસલ એનું ચાલ્યા કરે છે. કારણ કે મસલ્સની અંદર ખૂબ પાણી આવી ગયું છે. હા, ખૂબ તોફાન આવી ગયું છે એટલે ચાલ્યા જ કરે. હા, કોઈ બેઠું હોય એનું પગ હલ્યા કરે તો સમજી જાજો ક્રોધ ક્યાંક ભરેલું છે. હા, મસલ્સની અંદર ખૂબ પાણી આવેલું છે. એ કંઈક એવા વિચારે ચડી ગયો છે જ્યાં ક્રોધ એને વધારે આવે છે. તો આ મસલ ટિશ્યુમાં પાણી આવે છે ક્રોધ વખતે. હવે તમે ખુશ હો કે પ્રેમમાં પડી ગયા હો તો મોજું ક્યાં આવે છે? ચામડી ઉપર. એટલે જે લોકો નવા નવા પ્રેમમાં પડી ગયા છે એની ચામડી ચમકે છે. આમ તમે જુઓ નવા કપલ, ચામડી ચમકે છે. હા, હમણાં નવા લગ્ન કરીને આવ્યા હોય, મોઢું ચમકતું હોય, ચામડી ચમકતું હોય. શું કામ ચમકે છે? કારણ કે વાવાઝોડું ચામડી ઉપર આવ્યું છે. હા, પાણીનું વાવાઝોડું. આ એક અદ્ભુત વાત છે. કારણ કે જ્યારે આપણે રાઈટ બ્રેઇનની અંદર જશું ત્યારે એ રાઈટ બ્રેઇનમાં જોશું કે અહીંયા જેમ ભાવ અને સંવેદનાઓ, હજી સંવેદનાઓની આપણે વાત નથી કરી, સંવેદનાઓ છે કોર બ્રેઇનની અંદર. રાઈટ બ્રેઇનની અંદર સેક્સ એનર્જી છે. અને એ સેક્સ એનર્જીની બે સ્ટેટ્સ છે, 3 સ્ટેટ્સ છે. એક એ તોફાની છે, એ સેક્સ એનર્જી. પછી જેમ 3 સ્ટેપ કરતા જાય છે
એ સેક્સ એનર્જી રિધમ એન્ડ બેલેન્સમાં આવે છે. એ સેક્સ એનર્જી રિધમ એન્ડ બેલેન્સમાં આવે છે એટલે એ ધીમે ધીમે ક્યાં આવીને એ સેડિમેન્ટ થાય છે, સેડિમેન્ટ ક્રિસ્ટલાઇઝ થાય, જમા થાય છે. એ કઈ જગ્યાએ જમા થાય છે? ચામડીના લેયર પાસે જમા થાય છે. એ ચામડીના લેયર પાસે જમા થાય છે એટલે આપણા આખા શરીરની અંદર જેમ રિધમિક બ્રીધિંગ કરતા જાય એમ સેક્સ એનર્જી અહીંયા જમા થતું જાય છે. એક ચામડી, એક જીવનમાં એક ભયંકર સેન્સ્યુઆલિટી આવે છે. નાની નાની વસ્તુમાં અદ્ભુત સંવેદનાઓ તમને આવવા માંડશે, કારણ કે એ સંવેદનાઓને કોર બ્રેન સુધી લઈ આવવા માટે હવે એ સેક્સ એનર્જી અહીંયા જમા થતી ગઈ. તો આ અદ્ભુત વસ્તુ છે કે જે પાણીનો પ્રવાહ આપણા શરીરના જે જ્યુસીસ, આપણે પ્રવાહી તત્વનો પ્રવાહ અહીંયા આવી જાય જ્યારે આપણે ખુશ હોઈએ, જ્યારે આપણે પ્રેમમાં પડીએ. તો એનો મતલબ એ થયો કે જ્યારે તમે રિધમ એન્ડ બેલેન્સમાં છો ત્યારે પ્રેમ ઓટોમેટિક છે, સહજ. ડોક્ટર સાહેબની ભાષામાં, હા, પ્રેમ સહજ છે અને ખુશી પણ સહજ છે. ઇટ ઇઝ ઓટોમેટિક. હા, એટલે એને તાવડિયાજી મેડિટેટિવ એટીટ્યુડ કીધું. મેડિટેશન નહીં, મેડિટેટિવ એટીટ્યુડ. એક જીવનની દ્રષ્ટિ જેમાં મેડિટેશનના ચશ્મા પહેરેલા જ છે, કારણ કે મેડિટેશન અહીં સુધી આવી ગયું, ચામડી સુધી આવી ગયું. તો જ્યારે પ્રેમમાં હો, ખુશી હો, when you are happy, the juices flow to the skin. That is why young couples newly in love gleam. એ લોકો ગ્લો થાય. ઘણા પ્રેગ્નન્ટ માઓ એકદમ શાઇન થતું હોય ચામડી, કારણ કે એટલા ખુશ હોય કે બધા જ્યુસીસ ચામડી સુધી આવી ગયા હોય. તો હરેક ભાવનો મીનિંગ શું થયું કે મારો ભાવ બદલાણો? એનો મીનિંગ એ થયું કે મારા શરીરની અંદર જે પ્રવાહી તત્વ છે એના ફ્લોની અંદર, એના વહેનની અંદર, એના પ્રવાહની અંદર, એના સ્પીડની અંદર, એના તોફાનની અંદર ફરક આવી ગયો. સમજી ગયા? એટલે હરેક ભાવ એક પ્રવાહી તત્વ છે. સિમ્પલ વાત છે. તાવડિયાજીએ દરિયાનું રિધમ લઈને તમને આપી દીધું, તમે કર્યા કરો એટલે ઓટોમેટિક શરીરનું જે 90-92% પ્રવાહી તત્વ છે એમાં રિધમ આવી જાય, ભાવમાં આવી ગયું. આમ એને એટલી સિમ્પલ વાત તમારી સામે મૂકી દીધી છે. તો કોર બ્રેનની ચાવી ક્યાં છે? ભાવની અંદર, પ્રવાહી તત્વની અંદર. આપણે આપણું પ્રવાહી તત્વને મેનિપ્યુલેટ કરતા આવડે, એને કઈ રીતે ક્યાં વાળવું એ આપણને આવડી જાય તો કોર બ્રેનની શક્તિ આપણા નોર્મલ લાઈફમાં આવી જાય, રોજના જીવનમાં આવી જાય. મને કાલે કઈક વાત, ભગવાને શું કીધેલું? એમ્બિશન નીકળી જાય, મહત્વાકાંક્ષા નીકળી જાય, ઇન્ટેન્સિટી રહી જાય. એ ઇન્ટેન્સિટી ક્યારે આવે? આ ભાવને તમે વાળી શકો, આ પ્રવાહી તત્વને તમે વાળી શકો, તો એની અંદર આ ઇન્ટેન્સિટી પડેલી છે. This in turn means we can control the powerful energy of the core and our feelings and sensations. Sensations. કોર સંવેદનાઓનું જગત છે. હું આ અડું છું તો આ ચોપડી છે મારું લેફ્ટ બ્રેન કહે છે, પણ એનું જે સ્પર્શ છે એ કોર બ્રેનમાં જાય છે, કારણ કે 5 ઇન્દ્રિય ડાયરેક્ટલી કોર બ્રેન જોડે કનેક્ટેડ છે. તો આપણું મેડિટેશન કેવું હોવું જોઈએ? જ્યાં સંવેદનાઓનું મેડિટેશન, કે એક ચાનો કપ લીધું અને એની ગરમી એ સંવેદનાઓ, ચાનો સ્વાદ એ સંવેદના, ટી ડ્રિંકિંગ સેરેમની, તો એ મેડિટેશન બની જાય, કારણ કે એ ડાયરેક્ટલી કોર સુધી જાય છે. તો હું હોશથી જો કરવા જાઉં તો પૂરું થશે, તો એ લેફ્ટ બ્રેન નું હોશ થઈ જશે. હોશથી ચા પીવાય, તો હોશથી ચા ન પીતા સંવેદનાથી ચા પીજો. જેવું સંવેદના કોર બ્રેનમાં જાય છે તો એની અંદર પોતાની અવેરનેસ પડેલું, એ સૂઈ નથી શકતું ને. શરીરનો એક જ ભાગ સૂએ છે, લેફ્ટ બ્રેન. કોર બ્રેન સૂઈ નથી શકતું, ઓલવેઝ અવેક. જાગૃતિ ત્યાં પડેલું જ છે. ખાલી આપણે અંદર કેમ પહોંચવું? તો સંવેદનાઓ અને ભાવ આપણને એ જાગૃતિ સુધી લઈ જાય છે. તો ભાવ આપણે કઈ રીતે વાળશું? અંદરના લિક્વિડની ઉપર કંટ્રોલ કરીને. એ કંટ્રોલ કઈ રીતે આવશે? થ્રુ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ.
મને બીજો કોઈ માર્ગ નથી દેખાતો. અચ્છા, હવે આગળ જાય. રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. થઈ જશે પૂરું. બોર નથી થતા ને? નહીં. Reticular activating system. If the core brain is so powerful and if everything we think about in the left comes from the core, what is it that decides to send 16 bits of information to the left from the average 3 million coming into the brain each second? તો હવે પ્રશ્ન શું છે કે હર ક્ષણે આટલી ઇન્ફોર્મેશન બ્રેનની અંદર આવે છે અને આપણું જીવન લેફ્ટ બ્રેન ચલાવે છે, તો શું કામ આટલું જ જાય છે? કારણ શું છે? કેમ આ નથી ચાલુ થતું? અને આને ચાલુ કરવા માટે આપણે જોયું જ્યુસીસને મેનિપ્યુલેટ કરવા, પણ એમ નહીં થાય, કારણ કે એક ત્યાં કોઈક ભાઈ બેઠેલા છે, એ આમાંથી સોલ લઈને આને મોકલે છે. એ ભાઈને સમજાવવું પડે આપણે, હા, કે ભાઈ તું જરા અહીંયા 5 લાખ મોકલ તો આ કોર બ્રેન કામ કરતું થઈ જાય. એને સમજાવવું પડે આપણે, અને એ એમને એમ નહીં સમજે, કારણ કે એને જે સમજણ આપવામાં આવી છે કે આ સોલ લઈને અહીંયા મૂકવું, એ તો હજારો વર્ષની સમજ છે. આપણને એમ લાગે કે મારી 40 વર્ષની 45 વર્ષની જિંદગી છે, પણ એ તો એને હજારો વર્ષની ટ્રેનિંગ લઈને, તો એ એમને એમ નહીં સમજે. એને કંઈક આપણે યુક્તિથી સમજાવવું પડે, બરાબર? તો એ કઈ ભાઈનું નામ શું છે? રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. ધ રેટિક્યુલર. Physiologically and possibly psychologically, યોગ તો કહે જ છે કે psychologically, that transmitter is the reticular activating system. The reticular activating system is located between the ears. એ ક્યાં છે? કાનની વચ્ચે, બેવ કાનની વચ્ચે. One of the best protected areas of the body. Best protected areas એટલે સૌથી સંરક્ષણ વાળું આ જગ્યા છે શરીરનું. હા, સૌથી સુરક્ષિત જગ્યા છે શરીરનું એ રેટિક્યુલર સિસ્ટમ. એ શું કામ સુરક્ષિત છે? કે ત્યાં જો કંઈક પણ ગડબડ થઈ જાય તો આપણે કોમામાં વયા જાય છે. માણસ જ્યારે કોમામાં હોય છે તો શું કામ કોમામાં હોય છે? કારણ કે એનું રેટિક્યુલર સિસ્ટમ કામ નથી કરતો. %70 of brain cells have a connection to it. બ્રેનના સેલ્સ આપણે કહીએ છીએ કે આ બ્રેનની અંદર 100 મિલિયન ન્યુરોન્સ છે. એ 100 મિલિયન ન્યુરોન્સ માંથી 70 મિલિયનનું કનેક્શન આ રેટિક્યુલર સિસ્ટમ સાથે છે. એટલી અદ્ભુત કનેક્શન્સ ત્યાં ભેગા થાય છે. આપણે જ્યારે યોગની એનાટોમી જોશું, આપણે બધું અંદરના વાયુ ને બધું એક શિબિરમાં આપણે લેશું અહીંયા, ત્યારે જોશું કે નાડીઓ 2-3 જગ્યાએ ભેગા થઈ જાય છે. એમાં એક જગ્યા બ્રેનની અંદર છે, આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. પણ એ સૂક્ષ્મ વાત છે, સૂક્ષ્મ શરીરની વાત છે. પણ અહીંયા સાયન્સને દેખાય છે કે 70% બ્રેન સેલ્સને અહીંયા કનેક્શન છે. એની સાઇઝ શું છે? ટચલી આંગળી જેવી સાઇઝ છે આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને. તમે રાતે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ હાઇપોથેલેમસને એક સંદેશો મોકલે છે કે સેરોટોનિન નામનું એક હોર્મોનને તમે છોડો તો તમારું લેફ્ટ બ્રેન સૂઈ જાય છે. તો આખું જીવન આપણું આ કોર બ્રેન કંટ્રોલ કરે છે, અને એ કોર બ્રેનને ચલાવવા વાળું એક ચાવી છે રેટિક્યુલર સિસ્ટમ. એનો જ ભાગ છે. One of the primary functions of the reticular activating system is to determine which information is sent to your left brain. કયા 16 bit, 3 જે રિયાલિટીના 30 લાખમાંથી કયા 16 લેફ્ટ બ્રેનને મોકલવા, એ એનું પ્રાઇમરી ફંક્શન છે, એનું સૌથી મુખ્ય ફંક્શન છે. આ ફંક્શનને આપણી ભાષામાં આપણે વાત કરીએ તો મીન્સ વોટ ડુ વી પે અટેન્શન ટુ, મારું ધ્યાન ક્યાં ખેંચાય છે. સાદી ભાષામાં કે મારું ધ્યાન ક્યાં ખેંચાય છે. રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમનું કામ શું છે? ધ્યાન ફેંકવું. મને એમ લાગે છે કે હું
ઝાડને જોઉં છું, હું ઝાડને જોતો નથી, મારું રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ મારી આંખ દ્વારા અટેન્શનને ત્યાં ફેંકે છે. એ શું કામ ત્યાં ઝાડ ઉપર જ ફેંકે છે? કારણ કે એને હજારો વર્ષનું ટ્રેનિંગ આપવામાં આવ્યું છે એ ઝાડ ઉપર ફેંકવા માટે. કઈ વસ્તુથી ટ્રેનિંગ આપવામાં આવ્યું છે આપણે જોશું. This function of paying attention is very important and vital. આ સૌથી અગત્યનું ફંક્શન છે. ફંક્શન કાર્ય સૌથી અગત્યનું કાર્ય છે કે ક્યાં અટેન્શન જાય છે. આપણે બધા પ્રવચનો સાંભળીએ છીએ, બધી પ્રવચનો શેની ઉપર હોય છે કે તમારું અટેન્શન ક્યાં ખેંચાય છે, એ અટેન્શનને કેમ વાળવું, એ અટેન્શનથી શું કરવું, ડિવાઇડેડ અટેન્શન, આ અટેન્શન, તે અટેન્શન, બધા આ જ વાત કરે છે, અટેન્શનની જ વાત કરે છે. એ અટેન્શનનું કામકાજ કોણ સંભાળે છે? આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. અને એને ચલાવવા વાળું તત્વ જો આપણે જાણી લઈએ તો એ અટેન્શન ઓટોમેટિકલી જ્યાં વળવાનું હોય ત્યાં વળી જાય. ન ડિવાઈડ કરવું પડે, ના સિંગલ કરવું પડે, કંઈ કરવાની જરૂર નથી. એ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને સમજી લેવું પડે. હવે આ કેવી મોટી એક વિરોધાભાસ છે કે લેફ્ટ બ્રેન ની જે ટોટલ હયાતી શેની ઉપર છે? લેફ્ટ બ્રેનની. કે આ સોલ એને મળે કામ કરવા માટે, અને એ સોલ મોકલે છે કોણ? રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. હવે એ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને કોને શીખડાયું આ સોલ મોકલવા માટે? કોને શીખડાયું? લેફ્ટ બ્રેને. એક મોટી આ વિરોધાભાસ છે કે આ સોલ જ અહીંયા મોકલવા એ કોને શીખડાયું? એ લેફ્ટ બ્રેને શીખડાયું. કઈ રીતે શીખડાયું? હજારો ને હજારો વર્ષનું હેબિચ્યુએશન પ્રોસેસમાંથી. હજારો ને હજારો વર્ષની એને હેબિટ જ બનાવી દીધી. હા, એને વારી ઘડીએ કીધા જ કર્યું, હા, કે તું આ મોકલ, આ મોકલ, આ મોકલ. સુંદર સ્ત્રી જોઈએ તો મોકલજે, સુંદર પેઇન્ટિંગ જોઈએ મોકલજે. તો ઇટ હેઝ બીન હેબિચ્યુએટેડ ટુ ડુ ધીસ. તો જો ખરાબ હેબિટ બને તો સારી હેબિટ બની પણ શકે. આને આપણે ત્યાં સંસ્કાર કહેવામાં આવતું. As we have seen, this happens through the process of habituation. હવે સે આપણે પાછું એવું નથી કે કઈ વસ્તુ મોકલવી, પણ કઈ રીતે એને સમજવું એ પણ એ લેફ્ટ બ્રેનને સમજાવે છે. હવે સે આપણે બોમ્બેમાં કોઈ રસ્તા ઉપર ચાલતા જાય ને કેટલા લોકો હોય બોમ્બેની અંદર. હવે બધાના પગના અવાજ આવે છે ને રસ્તા ઉપર, પણ આપણા લેફ્ટ બ્રેનની અંદર કઈ નથી આવતું. હું કોઈના પગના અવાજ નથી સાંભળતો, છતાંય ત્યાં પગના અવાજ ચાલુ છે બધાના. કેટલા બધા આમ ઘૂંઘાટ ચાલુ છે બધાના પગના અવાજના. હવે હું એકલો રાતે કોઈક રૂમમાં સૂતો છું, કોઈ નથી આજુબાજુ, અને બહાર ઓસરીમાં કોઈકના પગના અવાજ આવ્યા. વસ્તુ એની ઈ જ છે, વસ્તુ એની ઈ જ છે, છતાંય એ લેફ્ટ બ્રેન બેવ વસ્તુઓને અલગ રીતે સમજે છે. એકને એ નકારી કાઢે છે અને એક નહીં તરત તૈયાર થઈ જાય છે. આ તો કોઈક ચોર આવ્યું હશે, હા, કંઈક આમ થઈ ગયું હશે. હા, તો ધ સેમ થિંગ કેન બી ઇન્ટરપ્રિટેડ ઇન ડિફરન્ટ વેઝ. અને એ ઇન્ટરપ્રેટ કઈ રીતે કરવું એ RAS નક્કી કરે છે. તો RAS ને એ હેબિટ પડી ગયું છે કે જો રસ્તા ઉપર ચાલતું હોય તો એ પગના અવાજ લેફ્ટ બ્રેનને ન આપતો. પણ એક દુકાનના બારીની અંદર ફર્સ્ટ ક્લાસ એક શર્ટ પડેલું હોય તો એ આપી દેજે. હા, કેમ આપણે વાત થઈ સચિન તેંડુલકર, હા, કે આપણે પેપ્સી પીએ ત્યારે આપણને એમ લાગે કે આ લેફ્ટ બ્રેન નક્કી કરે છે. તો એ આપણું રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને આવા જાતના ભાવ લેફ્ટ બ્રેનમાં મોકલવા માટે એ ટ્રેન થઈ ગયું છે. મેડિકલ ભાષાથી ફિલ્ટર્સ ઇટ ફિલ્ટર્સ ઇન્ફોર્મેશન. એ ફિલ્ટર છે. So you have different reactions to the same information. હા, હું પેપ્સી પીવું તો તમે કોઈ પેપ્સી પીવાના નથી. ના, ચોક્કસ પીવું.
ચલો આગળ જાય. તો જે ભાવ તમને આવે છે, જે તમે જોવો છો, જે એનું તમે અર્થઘટન કરો છો, એ બધું કોની ઉપર આધાર રાખે છે? રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. એ નક્કી કરે છે કે તમારે શું કરવું જીવનની અંદર. તમારા હાથમાં કંઈ નથી. ફ્રી વિલ જેવું કંઈ નથી. મેન ઇઝ અ મશીન એમને એમ ગુરજેફે નહોતું કીધેલું. આ નક્કી જ કરી નાખે છે બધું તમારા માટે. You can only see what the RAS has been trained to see. હા, એને જે ટ્રેનિંગ હજારો વર્ષ આપવામાં આવ્યું છે એ જ તમે જોઈ શકો છો. તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો તો શેનું ઓબ્ઝર્વેશન કરશો? જે તમારું રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ જોવા માંગે છે એ જ તમે ઓબ્ઝર્વેશન કરશો. એના વધારે એટલે આ વસ્તુઓની ઓછી એક જાતની એની બહુ ઉપયોગિતા નથી. એન્ડ હાઉ યોર લેફ્ટ બ્રેન ઇવેલ્યુએટ્સ ઇટ. હા, અને એ વસ્તુ પાછું લેફ્ટ બ્રેનમાં મોકલી અને લેફ્ટ બ્રેન એને કઈ રીતે સમજે છે. તો વેધર તમે સાક્ષી ભાવમાં રહ્યો, સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં રહ્યો, સેલ્ફ રિમેમ્બરિંગમાં રહ્યો, યુ વિલ ઓનલી સી જે તમારું રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ નક્કી કરે. તો તમારે જો સરખું રિયાલિટીને જોવું હોય તો પહેલા એને તમારે ટ્રેન કરવું પડે કે ભાઈ તું આ 16 બીટ લેવાનું મૂકી દે ને 5 લાખ બીટ લઈને આ કોર બ્રેનને આપી દે. હવે એ કઈ રીતે 16 જ લે છે? શું કામ 16 જ લે છે? એને ટ્રેન કરવામાં આવ્યું છે, પણ કઈ વસ્તુ ફિલ્ટર તરીકે કામ કરે છે? તો સાયન્સ અહીંયા જરાક દુવિધામાં પડી જાય છે. એ કહે છે કે અમને દેખાતું નથી કે એ શું કામ આ વસ્તુ ઉપર અટેન્શન જ ફેંકે છે, એનું ધ્યાન કેમ આવી જ વસ્તુઓ ઉપર પડે છે. એટલું એ લોકો કહી શકે છે. Science is still groping here. They say there is a large filing cabinet or a trash can or a library. હા, એમ કહે છે કે આ જે ઇન્ફોર્મેશન અંદર આવે છે, આ 30 લાખ, એ પહેલા કોઈક લાઇબ્રેરીમાંથી પસાર થાય છે, કોઈક કચરા પેટીમાંથી પસાર થાય છે, કોઈક ફાઇલિંગ સિસ્ટમ સમજો છો ને, ઓફિસની અંદર ફાઇલિંગ સિસ્ટમ હોય. હવે તો બધા કોમ્પ્યુટરમાં ફાઇલિંગ સિસ્ટમ આવી ગયા. તો એ જે ઇન્ફોર્મેશન 30 લાખ અંદર રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમને મળે છે, આ 30 લાખ બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન, એ એની પહેલા કોઈક ફાઇલિંગ સિસ્ટમમાંથી પસાર થઈ ગયા હોય છે. એ ફાઇલિંગ સિસ્ટમમાંથી પસાર થાય છે એટલે એની ઉપર નોટેશન્સ થઈ જાય છે કે આ અગત્યનું, આ નોન અગત્યનું, આ રીતે સમજવાનું. ઓટોમેટિક નોટેશન, હા, ઓટોમેટિક ટેગિંગ, એને કોમ્પ્યુટર ભાષામાં ઓટોમેટિક ટેગિંગ, કે આટલું જ લેવાનું, આટલું નહીં લેવાનું, આટલું જ સમજવાનું. કારણ કે ઇન્ફોર્મેશન તો આટલું બધું છે, એમાંથી કયો આપણા ઉપયોગમાં આવશે એ આ ફાઇલિંગ સિસ્ટમ મેમરીમાંથી મોકલી અને આવે છે. એ ફાઇલિંગ સિસ્ટમ શું છે? આપણા સંસ્કાર. હજી સાયન્સને નથી દેખાતું, પણ આઈ એમ શ્યોર આવતા 10-15 વર્ષમાં એ લોકો ત્યાં સુધી એ પહોંચવાના જ છે. હા, આ સંસ્કાર. અને કલ્પના એ થાય કે તાવડિયાજીએ આ સંસ્કારને નામ આપ્યું મેમરી પેટર્ન. કે એ 0, 1 ના શું રેશિયોઝ ત્યાં ગોઠવાયેલા છે, એમાંથી આ ઇન્ફોર્મેશન અંદર આવે છે, એનું ટેગિંગ થાય છે. હા, આને લેબલ આપવામાં આવે છે કે આ આટલું મુખ્ય, આટલું ઓછું મુખ્ય, આટલું ઓછું આનું ઇમ્પોર્ટન્સ, અને એ રીતે સોલ લઈને લેફ્ટ બ્રેનને આપવામાં આવે છે. તો આપણે જો આ RAS જે અટેન્શન નાખે છે એને બદલાવવું હોય કે ભાઈ તું સોલ ન લેતો 5 લાખ લઈ જાય, તો કોને આપણે બદલાવવું પડે? કઈ અરેન્જમેન્ટને બદલાવવું પડે? એ લાઇબ્રેરીને બદલાવવું પડે. હા, એ લાઇબ્રેરીનું અરેન્જમેન્ટને આપણે બદલાવવું પડે. એને રીઅરેન્જ એ રીતે કરવું પડે, હા, કે એ ડાયરેક્ટલી ઇન્ફોર્મેશન એ રીતે મૂકે કે કોર બ્રેનમાં જ જાય, તો કામ આગળ થાય. હવે એ સંસ્કાર એટલે ફરીથી આપણે જ્યાંથી શરૂ કર્યું હતું, સ્ટ્રક્ચર. હા, અને એ સ્ટ્રક્ચર કેટલું મજબૂત છે? તાવડિયાજી એમ કહે છે કે તમે લોખંડનો એક મોટો પ્લેટ લ્યો, ઓલો શું કે પહાડ લ્યો અને દરિયાની અંદર મૂકી દો 5 માઇલ ઊંડું, તો એ એક સપાટી થઈ જાય છે, એક પ્લેટ થઈ જાય છે. પણ આ સ્ટ્રક્ચર કોઈ વસ્તુથી તૂટે નહીં, રિધમ સિવાય.
હા, એ રિધમ સિવાય એ સ્ટ્રક્ચર કોઈ વસ્તુથી બદલાશે નહીં. તો જેવું તમે એ સ્ટ્રક્ચરને રિધમ આપતા જશો તો ઓટોમેટિક અંદર જે 0-1 ના પેટર્ન્સ છે એ રીઅરેન્જ થવા માંડશે. કઈ રીતે રીઅરેન્જ થવા માંડશે? 1 2 3 5 6 સિમ્પલ. હા, 1 2 3 ઇઝ 1, 5 6 ઇઝ 0, એ 0 1 0 1 જે તમારા આખું સંસ્કાર ભલે લાખો વર્ષનું માળખું હોય, ઇટ ઓટોમેટિકલી ચેન્જીસ. તમારે તો ખાલી શ્વાસ લેવાનું છે. ઘરે શ્વાસ ન લેતા, બાકી અમારી શિબિરો બંધ થઈ જશે. અહીંયા લેજો થોડા. તો એ 0-1 નું આખું માળખું ચેન્જ થઈ જશે. કોર બ્રેન ઓટોમેટિકલી કામ કરતું થઈ જશે. આ બધું ઇટ હેપન્સ ઓટોમેટિકલી. રાઈટ બ્રેન. અચ્છા, થોડું કોરની બાકી છે. ધ યુનિકનેસ ઓફ ધ કોર, હજી કોરનું એક બાકી રહ્યું, is the amount of information it can handle and sort out when it is used appropriately. આ એક અદ્ભુત વાત છે કે આપણા જીવનની અંદર 5 લાખ બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન હર ક્ષણે પ્રોસેસ થાય છે, વપરાય છે. તો કેટલો રિયાલિટીને આપણે કઈ નજરથી જોઈશું? હા, જે સત્ય જ દેખાશે. હર ક્ષણે સત્ય સિવાય શું દેખાશે? કારણ કે આ સત્યનો આપણે એટલીસ્ટ છઠ્ઠો ભાગ તો દેખાવા જ માંડશે. અત્યારે તો આટલું જ દેખાય છે. એક અદ્ભુત ચેન્જ આવી જશે આપણા જીવનની અંદર. અને આપણને ખબર છે કે આપણું દુઃખ, આપણું સ્ટ્રગલ, આપણું કન્ફ્યુઝન એ આટલા ભાગથી આગળ નથી જઈ શકતું. જે કંઈ આપણે જ્યાં સ્ટ્રગલ કરીએ, જ્યાં ઘર્ષણ છે, જ્યાં દુઃખ છે, હા, જીવનની અંદર, એ લેફ્ટ બ્રેન થી આગળ નથી જઈ શકતું, એ સોલ થી આગળ નથી જઈ શકતું. હવે આપણે આ લેવા માંડ્યા 5 લાખ, તો એમાં સોલ કન્ફ્યુઝન ના હોય તો શું ફરક પડે છે? સોલ કન્ફ્યુઝન ના હોય, દુઃખ ના હોય, હા, સ્ટ્રગલ ના હોય તો શું ફરક પડે છે? આ રિયાલિટીનો દર્શન આપણને થવા માંડ્યો. યુ હેવ નો ફિલિંગ્સ ઓફ હરી. પછી જીવનની અંદર ક્યાંય ઉતાવળ નથી, કારણ કે ઉતાવળ લેફ્ટ બ્રેઇનમાં છે. નો ફિલિંગ્સ ઓફ જજમેન્ટ. કોઈની નિંદા નથી, કોઈની જજમેન્ટ નથી. યુઝ ઓફ લેંગ્વેજ. હવે ભાષા વપરાણું તોય ઠીક ને ન વપરાણું તોય ઠીક. નો સ્ટ્રગલ. અને મુખ્ય વાત એ છે કે you also have good feelings and are having a good time. You are enjoying life. હા, કારણ કે જે અનએન્જોયમેન્ટ કરવા વાળા સોલ સામે આ 5 લાખ બીજા સોલ માઇનસ 5 લાખ, આ તમને અનએન્જોયમેન્ટ તરફ લઈ જાય, આ બધા એન્જોયમેન્ટ તરફ જ લઈ જશે. તો લાઈફ જેવું છે, જે રીતે છે, યુ વિલ સ્ટાર્ટ એન્જોયિંગ ઇટ. એક અદ્ભુત ચેન્જ આવી જશે. તો ખાલી કોર બ્રેઇન સુધી આપણે પહોંચ્યા છે. હવે રાઈટ બ્રેઇન. No one seems to know the power of the right brain. હજી સાયન્સ અહીંયા બહુ ફાફા મારે છે કે રાઈટ બ્રેઇન નું પાવર ક્યાં છે. છે કઈ પ્રોબ્લેમ છે? નહીં? No one seems to know the power. સાયન્સ અહીંયા હાથ ઊંચા મૂકી દે છે કે આ રાઈટ બ્રેઇન ની શક્તિ અમને દેખાતી નથી, ખબર નથી પડતી કેટલી શક્તિ છે. અને શું કામ ખબર નથી પડતી? કારણ કે સાયન્સનું માપદંડનું એક લિમિટ છે. હા, સાયન્સ જે કંઈ માપી શકે છે એનું એક લિમિટ છે. સાયન્સ શું કહે છે કે આ અસ્તિત્વ છે, એ અસ્તિત્વની ચામડી કઈ રીતનું છે? એ આ અસ્તિત્વની ચામડી શેનાથી બનાવેલું છે? સ્પીડ ઓફ લાઇટ. તમે સ્પીડ ઓફ લાઇટને ક્યાંય પાર નહીં કરી શકો. તમારે ગમે ત્યાં અસ્તિત્વમાં જવું હશે, ગેલેક્સીઝ અપોન ગેલેક્સીઝ, પણ
તમારું ફાઇનલ બાઉન્ડ્રી ક્યાં છે? સ્પીડ ઓફ લાઇટ. તો સાયન્સ જે કંઈ કરે છે એનું લિમિટિંગ ફેક્ટર શું છે? સ્પીડ ઓફ લાઇટ. એ સ્પીડ ઓફ લાઇટ થી આગળ કંઈ હોઈ શકે સાયન્સ માનવા તૈયાર નથી. છતાંય જ્યારે રાઈટ બ્રેનને જોઈએ છે તો એમ કહે છે કે અમારે અહીંયા હાથ ઊંચા મૂકી દેવા પડે છે, કારણ કે કદાચ એ લોકો, કદાચ યોગીઓ કે ચોક્કસ, ત્યાં બધું જે ચાલે છે એ સ્પીડ ઓફ લાઇટ થી ફાસ્ટર ચાલે છે. હવે આ આપણું બ્રેનની વાત છે, આપણી જ બ્રેનની આ વાત છે. કેટલી તાવડિયાજી કહે છે કે આટલું ભયંકર શક્તિ ભગવાને તમારામાં મૂકેલી છે. મને એમ યાદ છે રાજકોટનું લેક્ચર, અને ભાઈ તમે ભિખારીઓ જેમ ન જીવો. આટલું ભયંકર શક્તિ ભગવાને તમારામાં મૂકેલી છે. The core is hundreds of thousands of times more powerful than the left. એક વાત આપણે કોરનું કહેતા ભૂલી ગયા કે જેમ લેવલ ઓફ અવેરનેસ વધશે ત્યારે આ 5,30,00,000 સુધી પહોંચશે. આ કોરની આ મેક્સિમમ સ્પીડ 30,00,000 bits of information per second. જેટલું અંદર આવે છે સત્યને એ ટોટલ જોઈ શકે છે એક જ ક્ષણની અંદર. જે સત્ય અંદર આવે છે એ બધી બાજુ, બધી એંગલથી એકી સાથે એ કોર બ્રેન જોઈ શકે છે એ સત્યને. હવે શું કહે છે કે આની સામે આનું કેટલું હતું, કેટલું અદ્ભુત હતું, પણ રાઈટનું તો આપણે કલ્પના જ નથી કરી શકતા આની સામે શું હશે. એટલું બધું એની અંદર પાવર પડેલું છે. The core is hundreds of thousands of times more powerful than the left, but it seems insignificant in front of the right. રાઈટ બ્રેનની સામે આ કોર બ્રેન એક તણખું ભરે નથી. It is the source of the three big eyes. હવે સાયન્સ બહુ અદ્ભુત વાત કરે છે અહીંયા કે આ રાઈટ બ્રેનની અંદર 3 મોટી આય, હું પણ 3 પડેલા છે. ઇન્સ્પિરેશન, ઇનસાઇટ અને ઇન્સ્ટ્યુશન. આની વ્યાખ્યા સાયન્સે નથી આપી. એ લોકો ક્યાંય વ્યાખ્યા આપવા જાતા નથી, કારણ કે એ લોકોની હાથમાં કઈ એવા સાધન નથી જે રીતની વ્યાખ્યા આપી શકે આ વસ્તુઓની. પણ એ લોકો કહે છે કે 3 આય અહીંયા પડેલા છે: ઇન્સ્પિરેશન, ઇનસાઇટ, ઇન્ટ્યુશન. તો તાવડિયાજી આની અંદર બધા સેન્ટર્સ મૂકેલા છે કે ઇનસાઇટનો સેન્ટર કયો છે, ઇન્સ્પિરેશનનો સેન્ટર કયો છે, ઇન્ટ્યુશનનો સેન્ટર કયો છે. નંબર 9 ઇઝ ઇન્ટ્યુશન. 8 and 9 આર ઇન્ટ્યુશન. પતંજલિની ભાષામાં ધારણા, ધ્યાન, સમાધિ. હવે સાયન્સ અહીં સુધી પહોંચવા માંડ્યું છે. ધારણા, ધ્યાન, સમાધિ. તો થોડું આ લેફ્ટ બ્રેનનો થોડો ભાગ કોણ કોણ વાપરે છે? પેઇન્ટર્સ, સારા સારા કલાકારો. મોઝાર્ટ શું કહેતો કે મારું સંગીત કઈ રીતે આવે છે? એ આમ એક ફ્લેશમાં આવે છે. મને મહિનાઓ થઈ જાય છે લખતા એ સંગીતને, પણ એ આવે છે ક્યાં? એક ફ્લેશની અંદર. તો જે આપણા ગુરુઓ એ બધા ક્યાંથી આવે છે? એને બધું એ આ રાઈટ બ્રેનમાંથી આવે છે. આટલું સરસ બોલે છે, આટલી સરસ વ્યાખ્યા કરે છે, ક્યાંથી આવે છે? એ રાઈટ બ્રેનમાંથી આવે છે. પણ એ લોકો જ્યારે રાઈટ બ્રેન વાપરે છે તો એક નાનો ભાગ, તો આ રાઈટ બ્રેનની અંદર અદ્ભુત શક્તિ પડેલી છે. અને કદાચ હું માનું ત્યાં સુધી એનો નાનો ભાગ અને એનો ટોટલ ભાગ એક જ છે. જ્યારે ઉપનિષદે સૂત્ર આપ્યું ને, ધ હોલ ફ્રોમ ધ હોલ એન્ડ ધ હોલ ઇન ટુ ધ હોલ, પૂર્ણમિદમ. તો એ આ રાઈટ બ્રેનની વાત કરે છે. તો એ જો આપણા જીવનમાં એનું એક કિરણ, એક ઇલેક્ટ્રિસિટીનું તણખું ત્યાંથી આવી ગયું તો આપણું જીવન કેવું ચાલશે? એફર્ટલેસ. તમે સાવ ભૂખ્યા હશો અને ક્યાંક જેવું બેસશો તો સામે કોઈક થાળી લઈને આવશે કે લ્યો ને, જમી લ્યો ને જરા. એફર્ટલેસ. કોઈ જીવનમાં એફર્ટ નહીં રહે. નો સ્ટ્રગલ, ક્યાંય સ્ટ્રગલ નથી. નો રોલર કોસ્ટર. ફુજર ફારકો ગયો,
ગોન. હા, જરા નીચે હતો, જરા ઉપર હતો. હવે ઉપર હતો પાછું પેટની અંદર જરા કામ લાગશે નીચે જવામાં. હા, એ બધું ગયું. કેવું છે જીવન? એનું એક તણખું, જો એક સેલ એનું આપણા કામ કરતું થઈ જાય, રાઈટ બ્રેઇનનું, તો કેવું છે જીવન? ફ્લોટ ડાઉન ધ રિવર. આ બાદુસિંહ બહુ એક્સપર્ટ છે ફ્લોટિંગમાં. હા, ફ્લોટ ડાઉન રિવર. તો જીવન તમારે કંઈ કરવું નથી પડતું. નદીની અંદર તમે તમારી જાતને મૂકી જો, જ્યાં તમારું લક્ષ્ય છે, જ્યાં જીવનનું લક્ષ્ય છે, તમને જીવન લઈ જશે વહેતા વહેતા, કંઈ કર્યા વગર. જ્યારે ભૂખ લાગશે ત્યારે તમને ખાવાનું આપશે, જે જરૂર પડશે જીવન તમને આપતું રહેશે. ફ્લોટ ડાઉન ધ રિવર. લાઈફ બીકમ્સ ધ સપોર્ટ મિકેનિઝમ. હા, તમને સાચવવા વાળું તત્વ શું છે? લાઈફ. લાઈક મેજિક યુ કેનોટ ડુ એનીથિંગ રોંગ. તાવડિયાજી કહે છે કે મારે કોઈને દુઃખ પહોંચાડવું હોય તો હું પહોંચાડી નથી શકતો. કઈ રીતે પહોંચાડવું? એ રાઈટ બ્રેઇનમાં કંઈ ખોટું થઈ જ નથી શકતું. તમે કરવા, તમારું લેફ્ટ બ્રેઇન એના સોલ બીટથી ઈચ્છા કરે તોય નહીં કરી શકો. એ રાઈટ બ્રેઇનમાં કંઈ ખોટું થઈ જ નથી શકતું. એન્ડ એવરીથિંગ ઇઝ ગિયર્ડ ઓર મેડ ફોર યોર પર્સનલ હેપીનેસ. આ જીવન શેની માટે બનેલું છે? મારા માટે બનેલું છે, મારા આનંદ માટે બનેલું છે. હા, તમે શેની માટે મને મળેલા છો? મારા આનંદ માટે મળેલા છો. જે કંઈ જીવનમાં થાય છે, હા, એ આપણા આનંદ સિવાય, હા, એનું કોઈ બીજું લક્ષ્ય જ નથી. જે કંઈ જીવનમાં થાય છે એ આપણને આનંદ આપવા માટે જ થાય છે. પછી એ કોઈનું લગ્ન હોય, કોઈનું મરણ હોય, જે થાય એ આપણને આનંદ આપવા માટે જ બને છે. આનંદ સિવાય કંઈ હોય જ ન શકે. હવે ત્યાં એવી એક વસ્તુ છે, આ રાઈટ બ્રેન એવું અદ્ભુત છે કે એનું કોઈ અંત નથી. તમે જેવું એના પાવરનો સ્પર્શ કરવા જાઓ છો અંદર, તો એ કેમ આપણે લેફ્ટ બ્રેઇનમાં પગથિયા કોઈ દિવસ પૂરા નથી થતા, આમાં જેમ ડૂબકી મારતા જાઓ છો એમ પાવર વધતો ને વધતો જાય છે. એનો કોઈ અંત જ નથી આવતો, જાણે કે. હા, તો લેફ્ટ બ્રેઇનની અંદર પગથિયા પૂરા નતા થતા સ્ટ્રગલના, ને અહીંયા આનંદ જાણે કે વધતું જ જાય છે. એનો કોઈ અંત જ નથી આવતો. જેમ ડૂબકી મારો એમ વધતું જાય છે. આમ નેવર એન્ડિંગ યાત્રા જેવું થઈ જાય છે. ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ઓફ નોલેજ, ઓફ હેપીનેસ. ઇટ ઇઝ ધ લીસ્ટ નોન, લીસ્ટ અન્ડરસ્ટુડ. લગભગ કોઈ એને જાણ્યું નથી, કોઈ એને સમજી નથી, કોઈ ગણ્યા ગાંઠા. આ યુગમાં આપણે થોડા જરા ગુરુ જે થયા છે આપણે ગણી શકીએ, 15, 20, 25, 50 જે એ લોકો આ રાઈટ બ્રેઇનના પાવરનો અનુભવ કરી લીધો છે. હવે આપણે આ સમજવું હોય તો કઈ રીતે સમજશું? તો લેફ્ટ બ્રેન ઇઝ ધ ફ્લોપી ડ્રાઈવ. આપણે વાત થઈ ગઈ. The central processing unit, the main computer is the core brain. બરાબર ને? રાઈટ બ્રેન મોડમ. મોડમ સમજો છો બધા? કોમ્પ્યુટરની સાથે મોડમ આવે. અત્યારે આપણે ઇન્ટરનેટમાં કનેક્શન લેવું હોય તો મોડમ દ્વારા લઈએ. તો મોડમ શું કરે છે કોમ્પ્યુટરમાં? કોમ્પ્યુટરમાં મોડમ શું કરે છે કે એ દુનિયાની અંદર જ્યાં જ્યાં કોમ્પ્યુટર છે ઇન્ટરનેટ દ્વારા, રાઈટ બ્રેન ઇઝ ધ ઇન્ટરનેટ. રાઈટ બ્રેન ઇઝ ઇન્ટરનેટ. કે જ્યાં જ્યાં કોમ્પ્યુટર છે, જ્યાં જ્યાં નોલેજ છે, જ્ઞાન છે, જે જગ્યાઓમાં જ્ઞાન પડેલું છે આપણને ઇન્ટરનેટથી એક્સેસિબલ છે. બરાબર છે? મને કોઈ પણ જ્ઞાન જોતું હોય તો ઇન્ટરનેટમાં હું જાઉં ને હું લઈ શકું છું. કોઈ પણ વસ્તુ જાણવું હોય ઇન્ટરનેટમાં જાઉં, હું લઈ શકું છું. અને એ કઈ રીતે આવે છે મારા કોમ્પ્યુટરમાં? આમ આવે છે. હા, હજારો ને હજારો લાઇબ્રેરીઓ, ચોપડાઓ, લાઇબ્રેરીમાંથી એ મારા કોમ્પ્યુટરમાં કઈ રીતે આવે છે? કોર બ્રેનમાં કઈ રીતે આવે છે? આમ આવે છે. રાઈટ? તો આ રાઈટ બ્રેન ઇઝ ધ ઇન્ટરનેટ. અને આજે સાયન્સને એ પ્રોબ્લેમ છે
કે આ ઇન્ટરનેટમાં જેમ આ નોલેજ વધતું જાય છે એનું કરશું શું આપણે? હા, મારે એક વસ્તુ ગોતવું હશે તો ગોતીશ કઈ રીતે? આ એક પ્રોબ્લેમ છે સાયન્સની આગળ. ઇન્ટરનેટ ઇઝ બીકમ અ પ્રોબ્લેમ. તો આ રાઈટ બ્રેનની અંદર ઓલ નોલેજ પડેલું છે, બધું જ્ઞાન. આપણે કે પતંજલિ ઋષિ થઈ ગયા, આ થઈ ગયા, તે થઈ ગયા, એ બધું આ રાઈટ બ્રેનની અંદર પડેલું છે. અહીંયા પડેલું છે, બહાર નથી પડેલું. આ રાઈટ બ્રેનની અંદર જેટલા ઋષિઓ થઈ ગયા અહીંયા પડેલું છે, આ રાઈટ બ્રેનની અંદર. એ ખાલી મોડમ ચાલુ કરવાની વાત છે. તો ઇટ ઇઝ ધ મોડમ. કોર બ્રેન ઇઝ ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ફ્લોપી ડ્રાઈવ અને કીબોર્ડ લેફ્ટ બ્રેન. અને આ બધું આવે છે ક્યાં? IESM સેન્ટર, એટલે જે ટીવીના સ્ક્રીન ઉપર. તો લેફ્ટ બ્રેનને તમે નકારતા નહીં. હા, આપણને એમ લાગે કે લેફ્ટ બ્રેન આપણું જીવન બગાડે છે, પણ એને નકારતા નહીં. એને શુદ્ધ રાખજો, અપ ટુ ડેટ રાખજો. કારણ કે જ્યારે રાઈટ બ્રેનનું આપણું ઇન્ટરનેટ ચાલુ થઈ જશે, ફરીથી સમજવાનું છે બધું ટીવીના સ્ક્રીન ઉપર જ. ફરીથી સમજવાનું છે ભાષામાં, ફરીથી સમજવાનું છે મેથેમેટિક્સ લઈને 2:4 થી જ સમજશું. પણ હવે રિવર્સ ઓર્ડરથી સમજશું. ત્યાંથી કંઈક આવશે, કોર બ્રેન એને પ્રોસેસ કરશે, લેફ્ટ બ્રેનને આપશે ને ટીવીના સ્ક્રીન ઉપર આવશે. તો ધીસ ઇઝ અવર બ્રેન. આ ફ્લોપી ડ્રાઈવ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મોડમ. તો આ જે રાઈટ બ્રેન છે એ દુનિયામાં જ્યાં જ્યાં બ્રેન છે, હા, અને ગુરુજીએફ કહે છે કે ગેલેક્સીમાં એ બ્રેન છે, તારાઓમાં એ બ્રેન છે, નાના છોડમાં બ્રેન છે. તો જ્યાં જ્યાં બ્રેન છે, અને એ બ્રેન ફિઝિકલ હોય, એસ્ટ્રલ હોય, મેન્ટલ હોય, કોઈ પણ ટાઈપનું હોય, આપણું આ રાઈટ બ્રેન હર ક્ષણે એ બધાય બ્રેન્સની સાથે કોમ્યુનિકેશનમાં છે. એટલે તાવડિયાજીએ યોગનું નામ આપ્યું કોમ્યુનિકેશન. કે આ રાઈટ બ્રેન જો ખુલી ગયું, ઇવન અ ફ્રેક્શન, તો આપણું કામ થઈ ગયું. Its capacity to absorb knowledge seems unlimited. જેમ તમે એમાંથી જ્ઞાન કાઢતા જાઓ તો વધારે ને વધારે જ્ઞાનનું દર્શન તમને થશે. અનલિમિટેડ કેપેસિટી ફોર નોલેજ. 300 વર્ષ પહેલા ગેલિલિયોએ શું કીધેલું? કે યુ કેનોટ ટીચ એનીવન એનીથિંગ. હા, તમે કોઈને કઈ વસ્તુ શીખડાવી શકતા જ નથી. તમે ખાલી એટલું એને બતાવી શકો છો કે આ વસ્તુ તારી અંદર પડેલી છે. હા, તમારી અંદર પડેલી છે, એટલું જ તમે એને બતાવી શકો છો. કોઈએ કોઈ દિવસ કોઈને કંઈ શીખડાવ્યું નથી. તો એટલું જ તમે એને રિવીલ કરી શકો છો કે આ વસ્તુ, આ શાસ્ત્ર તમારી અંદર જ પડેલું છે. એટલે બધાએ આવા શબ્દ વાપર્યા. ક્રાઇસ્ટે કીધું ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. હા, બુદ્ધે કીધું કે માણસ પોતાની તરફ ન વળી શકે તો એ ક્યાં વળી શકે? શું કામ? એ લોકોને આ શક્તિનો ખ્યાલ હતો. હા, ઓશોએ કીધું કે જ્ઞાન ભીતર હે, પરમાત્મા ભીતર હે. ન ભગવાન પરમ દિવસ બોલી ગયા, હા, પરમાત્મા ભીતર હે. શું કામ ભીતર હે? અહીંયા. એને આ જ્ઞાનનો ખ્યાલ હતો. હવે આપણા જીવનમાં આ મોડમ કેમ ચાલુ કરવું? જેમ મેં કીધું, ધ કી ઇઝ સેક્સ એનર્જી. હજી સાયન્સ એ સમજી નથી શકતું. ધ કી ઇઝ સેક્સ એનર્જી. તો કી ટુ ધ કોર બ્રેન ઇઝ ભાવ એનર્જી, ઇમોશનલ એનર્જી. હા, ધ કી ટુ ધ રાઈટ બ્રેન ઇઝ સેક્સ એનર્જી. અને આપણને ખ્યાલ નથી, પણ જ્યારે સેક્સની અંદર ઓર્ગેઝમ આવે છે ત્યારે આ રાઈટ બ્રેનના જે સેલ્સ છે એ વાઇબ્રેટ થાય છે. સેક્સના ઓર્ગેઝમની અંદર આ રાઈટ બ્રેનના સેલ્સ વાઇબ્રેટ થાય છે. એટલે સેક્સને તમે રસ્તા ઉપર માર્ગ ઉપર ચાલો તો સેક્સને નકારી ન નાખતા. હા, એનું કનેક્શન રાઈટ બ્રેન સાથે છે. હા, એનું ઇમ્પોર્ટન્સ છે. તો એ એનર્જી, જેમ આપણા ભાવનું એનર્જી આપણા, હા, અંદર કંટ્રોલમાં આવ્યું, કંટ્રોલ નહીં પણ આપણે એને સરખી રીતે જો વાળી શકીએ તો કોર બ્રેનનો ઉપયોગ કરી શકીએ, એમ આ સેક્સની એનર્જીનો જો ઉપયોગ કરી શકીએ તો રાઈટ બ્રેનનું મોડમ ખુલી જાય છે.
એની માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ જે સેક્સ એનું જે વીર્ય છે, એનું જે સ્વભાવ ઉથલ પાથલનો છે, એનો સ્વભાવ જે તોફાન કરવાનો જે સ્વભાવ છે, એ રિધમ એન્ડ બેલેન્સમાં પહેલા આવી જવું જોઈએ. એ સૌથી અગત્યની વસ્તુ છે. હા, તો રિધમિક બ્રીધિંગ જેમ બેસતું જશે એમ વીર્યનો સ્વભાવ, સેક્સ એનર્જીનો સ્વભાવ એકદમ રિધમ એન્ડ બેલેન્સમાં. પછી કેમ વાળવું અને મોઢમ ચાલુ કરવું તમને પોતાને જ ખ્યાલ આવશે. કોઈક અંદરથી શીખડાવવા આવશે તમને. પૂરું કરું છું. બીજું એક છે કે કોઈક એવા ક્ષણ આપણા રોજના જીવનમાં જ્યારે આપણે નથી, હું નથી, હું રાજેન નથી, હું કઈ નથી, હું ડિઝોલ્વ થઈ જાઉં એક ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. કારણ કે એ ફ્રેક્શન ત્યાં તો બહુ મોટું થઈ જાય છે. એક સમય એટલે સવારે આપણે આ પ્રયોગ કર્યો ઘડિયાળના ટકોરે. એક ક્ષણ જો ફ્રેક્શન એવું આવી જાય જ્યાં હું નથી, હા, આ બધું જે કંઈ હું છું એ ડિઝોલ્વ થઈ ગયું. આપણે એને જે કંઈ નામ આપવું હોય, ઈગો કે જે કંઈ, હા, જે કંઈ હું છું એ ડિઝોલ્વ થઈ ગયું, તો એ રાઈટ બ્રેઇન ચાલુ થઈ ગયું, ભલે એ ફ્રેક્શન માટે. અને જે લોકો આ સવારનો પ્રયોગ કરશે, આપણે 10 મિનિટનો પ્રયોગ કોમ્યુનિકેશનનો, હા, એ લોકોને ખ્યાલ આવશે કે સડન બર્સ્ટ ઓફ એનર્જી, આમ કંઈક આમ જેમ કેમ ઝપકી આવે તમને ઊંઘની અંદર, હા, બેઠા હોય ને ઝપકી આવે, ઊંઘની ઝપકી, એવી રીતે સડનલી રાઈટ બ્રેનમાંથી કંઈક ઇલેક્ટ્રિક સ્પાર્ક આવશે ને તમને ભરી દે, પણ તમે એને પકડી નહીં શકો. જાણે એક ઝપકી આવ્યું અને ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ ગઈ. હા, તમને અનુભવ કરો. તો બે રીત છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ થ્રુ સેક્સ એનર્જી. બીજું કે તમે કંઈ નહીં બની જાઓ, યુ ડિઝોલ્વ યોર સેલ્ફ. તો એ ચાલુ જ છે. તો એવા ક્ષણ ગોતજો જીવનની અંદર જ્યાં તમે લેફ્ટ બ્રેનના બધા બાઉન્ડ્રીમાંથી નીકળવાનું નક્કી કરો. ભાષા ભૂલી જાઓ, સમયને ભૂલી જાઓ, કોશિશ કરવાનું જે સ્ટ્રગલ છે એને ભૂલી જાઓ, જજમેન્ટ ભૂલી જાઓ, અને તમે જસ્ટ સ્ટાર્ટ એન્જોયિંગ લાઈફ ફોર 10 મિનિટ્સ 5 મિનિટ્સ એવરી ડે, એન્જોયિંગ લાઈફ. તો કદાચ એવું એક ક્ષણ એવો આવશે જ્યાં તમે કંઈ નથી અને રાઈટ બ્રેન ચાલુ થઈ જશે. અચ્છા, હવે રાઈટ બ્રેન ચાલુ તો થઈ જાય, પણ પછી શું? તો પછી પતંજલિ કહે છે કે સંયમ, ત્રણેય બ્રેનનું બેલેન્સ. ખાલી રાઈટ બ્રેન નહીં, આપણે અવધૂત નથી બની જવું. હા, પડ્યા છે નદીના કિનારે, કોણ ડાયોજિનીસ પડેલો હતો ને નદીના કિનારે ક્યાંક, એલેક્ઝાન્ડર એને મળવા ગયો. અવધૂત નથી બની જવું. આ ત્રણેય બ્રેનનો ઉપયોગ આપણે ડેઈલી લિવિંગમાં કરવો છે. અને એ કઈ રીતે થશે કે ત્રણેય બ્રેનનું બેલેન્સ, રિધમ, બેલેન્સ એન્ડ હાર્મની. હા, એ ત્રણેય શું માણસ જે આપણા બ્રેનમાં જીવે છે, ઓલા ઘરની અંદર જીવે છે, હવે એકબીજાની સાથે નાચતા થઈ ગયા. હા, ધ ડાન્સ ઓફ લાઈફ સ્ટાર્ટ્સ. જીવન એક ડાન્સ છે ને કોનો ડાન્સ છે? આ ત્રણ બ્રેન્સની. તો એને પતંજલિ ધારણા, ધ્યાન, સમાધિ પછી સંયમની વાત કરે છે. શું કામ સંયમની વાત કરે છે? કે ત્રણેય બ્રેન્સ બેલેન્સમાં હોવા જોઈએ. આ જે બેલેન્સને ગુરજેફે નામ આપ્યું ઇન્ડિવિઝિબલ આઈ. ઇન્ડિવિઝિબલ આઈ જરાક બહુ બરાબર એને ડેફિનેશન નથી આપ્યું, કારણ કે આ બધાય આઈઝનું બેલેન્સ છે. જ્યારે આપણે ઇન્ડિવિઝિબલ આઈ વાપરીએ તો એમ લાગે કે આ બધાય આઈ એક થઈ જાય છે, બધાય બ્રેન એક થઈ જાય છે. એક નથી થતા. જેનો ઉપયોગ જે ટાઈમે જે સમયે હોય છે એ આવીને કામ કરી જાય છે. તો લેફ્ટ બ્રેન શું છે? આપણું જીવનનું અર્થિંગ. જો હું રાઈટ બ્રેનમાં જીવું તો હું હવામાં જ ઉડવા માંડું. હા, અને કોર બ્રેનમાં જીવું તો હું ભાવોમાં ઉડવા માંડું. તો અર્થિંગ જોઈએ, બાકી આ બધી ઇલેક્ટ્રિસિટી મને ફ્યુઝ કરી નાખશે. અને આપણા સાધુ સમાજમાં આ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે કે એ લોકો લેફ્ટ બ્રેનને નકારી કાઢે, એટલે ફ્યુઝ
લગભગ બધા એના ફ્યુઝ ઉડી ગયા છે. લેફ્ટ બ્રેઇન ને નકારી કાઢે. હા, અર્થિંગ જ કાઢી નાખે લાઈફમાંથી. તો અર્થિંગની જરૂર છે. લેફ્ટ બ્રેઇન અર્થિંગ છે. પણ અત્યારે આપણી હાલત શું છે કે જે કંઈ ઇલેક્ટ્રિસિટી આવે છે એ અર્થિંગમાં ચાલ્યું જાય છે. હા, મને કંઈક ઇલેક્ટ્રિસિટી આવ્યું તો હું એને તરત જ એની ઉપર ક્રોધ કરીને અર્થિંગમાં જવા દઉં. હા, ઇલેક્ટ્રિસિટી ગયું. તો અત્યારે અર્થિંગ છે એ વધારે પડતું કામ કરે છે. પણ જ્યારે બેલેન્સ આવશે તો એ બેલેન્સને સાચવવા માટે એ અર્થિંગની જરૂર પડશે. કોર બ્રેઇનમાં તો લેફ્ટમાંથી અર્થિંગ આવશે. અર્થિંગ એટલે ગ્રાઉન્ડિંગ, આપણા પગ જમીન ઉપર રહેશે. કોર બ્રેઇનમાંથી કોન્ફિડન્સ આવશે કે જીવનમાં જે થાય, જે રીતે જે થાય. હા, ઈગો નહીં, કોન્ફિડન્સ. હા, એક ભાવ અંદરનો આમ, હા, એક વિલ, અંદરની વિલ જાગી જશે. અને રાઈટ બ્રેઇનમાંથી ઇન્ટ્યુશન, શું ભગવાન કરાવવા માંગે છે એ રાઈટ બ્રેઇન હર ક્ષણે તમને કહેશે કે આ ક્ષણમાં ભગવાન તમારા દ્વારા શું કરાવવા માંગે છે. અસ્તિત્વની ઇન્ટેલિજન્સ તમારા દ્વારા શું કરાવવા માંગે, હર ક્ષણે તમે એ કોમ્યુનિકેશનમાં રહેશો. આ બેલેન્સ. ધીસ ઇઝ રિયલ અવેરનેસ. આને અવેરનેસ કહેવાય. અને એ જો 3 બ્રેઇન ભેગા થઈ જાય તો આપણે જે કંઈ કરશું એની અંદર એક નવી જ ક્વોલિટી આવશે. એક નવી જ ક્વોલિટી આવશે. ટોટલ ખાલી રાઈટ બ્રેઇન નહીં, ખાલી કોર બ્રેઇન નહીં, ખાલી લેફ્ટ બ્રેઇન નહીં, એક ત્રણેયનું બેલેન્સ આવશે એક એક નાની નાની વાતમાં. તો શું થશે કે એ જે રાઈટ બ્રેઇનની અદ્ભુત શક્તિ આપણે લોએસ્ટ લેવલ સુધી લઈ આવી શક્યા. આપણું અર્થિંગે શું કર્યું, એ જે અદ્ભુત શક્તિ હવાઓમાં ઉડતી હતી, હા, એ અદ્ભુત શક્તિને લોએસ્ટ નોર્મલ લિવિંગમાં લઈ આવી શક્યા. અને એના જેવું કોઈ જોય નથી. કેમ નહીં? કોઈ પણ નોર્મલ જે જોબ આપણે કરતા હોય, કામ કરતા હોય, કેમ શેર બજારમાં નહીં, નાની નાની વસ્તુઓની અંદર આ ત્રણેય બ્રેઇનની બેલેન્સનો ઉપયોગ આપણે કરી શકીએ. દેટ ઇઝ સંયમ. નો ધારણા, નો ધ્યાન, નો સમાધિ. એને પણ ભૂલી ગયા આપણે. ત્યાંથી નોર્મલ લિવિંગમાં આવી ગયા. તો રોજના જીવન દરમિયાન થોડા રોકજો તમારી જાતને. 2 મિનિટ, 5 મિનિટ જરાક જોજો કે અત્યારે લાઈફ કેવું છે. સ્ટ્રગલ છે તો લેફ્ટ બ્રેઇન, હા, ઉપર નીચે જયા કરે છે તો કોર બ્રેઇન, હા, અને બધું મારા ખુશી માટે બનેલું છે તો રાઈટ બ્રેઇન. આ એના લક્ષણ છે. તમે બહુ ઇઝીલી કરી શકો એમ છો. If at the moment you are experiencing life as a struggle, concerned about time, language, હા, અને તમે બહુ સાચી વસ્તુ કરવાની કોશિશ કરો છો. આજે આ સવારે રિફાઇનિંગ એક્સરસાઇઝ ભૂલી ગયો, જલ્દી કરી લો, અત્યારે કરી લો, હા, બપોરે કરી લો, રહી જશે. 7 - 1 is 0. લેફ્ટ બ્રેઇન, હા, લેફ્ટ બ્રેઇન. If life is a series of ups and downs, giant wheel. ભલે તમે ફિઝિકલી યુ આર ફીલિંગ ગુડ, એન્જોયિંગ લાઈફ, પણ છતાંય અપ્સ એન્ડ ડાઉન્સ, તો એક કોર બ્રેઇન. અને લાઈફ ઇઝ અ બોલ ઓફ ચેરીઝ. હા, જ્યાં જ્યાં ત્યાં સામે સ્ટ્રોબેરીઝ. આપણે ઇંગ્લિશમાં કહેવાય છે ને, સ્ટ્રોબેરીઝ અને શેમ્પેન. હા, જ્યાં જાઓ ત્યાં સ્ટ્રોબેરીઝ અને શેમ્પેન. તો સમજી જાઓનું રાઈટ બ્રેઇન. તો આ સ્ટ્રોબેરીઝ અને શેમ્પેન, આ જો ત્રણેય વસ્તુ, તેને પતંજલિ સંયમ કહે છે. અને આ સંયમ જો આપણા જીવનમાં આવી જાય તો જીવનના શિખર ઉપર આપણે પહોંચી જાય છે. જે ભગવાન જે શિખર સુધી આપણને પહોંચાડવા માંગતા હતા એ શિખર આપણા જીવનમાં આવી જાય છે. હા, સંયમ નોટ ઇન વિભૂતિ. હા, વિભૂતિ નહીં, કોઈ સિદ્ધિમાં નહીં,